મહેસાણાની બીજાપુર પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સીજે ચાવડાને ટિકિટ આપતા ભાજપમાં વિવાદ થયો હતો, જેને લઈને હવે સીજે ચાવડાએ પ્રતિક્રિયા આપી। બીજાપુર બેઠકના ઉમેદવાર સીજે ચાવડાએ વિરોધ કરનાર ભાજપના કાર્યકરોને જ ધમકી આપી દીધી। સીજે ચાવડાએ પોતાનો વિરોધ કરનાર કાર્યકરો અંગે કહ્યું કે ભાજપ સાથે નહીં ચાલનારાઓ કિનારા પર આવી જશે। ચાવડાએ એમ પણ કહ્યું કે કાર્યકરની નારાજગી દૂર કરવાની ફરજ મારી અને સંગઠનની છે। બીજી તરફ તાલુકા પંચાયતના પ્રમુખ ગોવિંદ પટેલે પક્ષના નિર્ણયને લઈને રાજીનામું ધરી દીધું। તેમણે રાજીનામું આપ્યા બાદ પોતાનો રોષ ઠાલવતા કહ્યું કે પાર્ટીને આયાતી કાર્યકરો મૂકવાની જરૂર જ શું કામ પડે છે। કારણ પાર્ટીને એવી તો શું જરૂર પડે કે આયાતી કાર્યકર્તાઓને મૂકવા પડે, અને જે મૂળગામી કાર્યકર્તાઓ છું, મૂળ વિચારધારાવાળા કાર્યકર્તાઓ છું, એનું ભવિષ્ય શું? અને એટલા માટે મેં પાર્ટીમાંથી રાજીનામું આપવાનું ખૂબ મનોમંથનના અંતે વિચાર્યું છે। પાર્ટીની અંદર 1995 થી હું પણ ટિકિટ માંગુ છું। છેલ્લા 8 ટર્મથી મેં ટિકિટ માંગી છે, પણ પાર્ટીએ નેક્સ્ટ કરી અને ક્યારેય અમારી કિંમત કરી નથી। હવે વીએચપી ની અંદર, વિશ્વ હિન્દુ પરિષદની અંદર, કર્ણાવતીની અંદર જયારે ગોરધન ઝડપિયાજી મહામંત્રી હતા ત્યારે હું મહેસાણા જિલ્લાનો મહામંત્રી હતો। તમને નવે લાગશે, આખા ગુજરાતની દુર્ગાવાહિનીનો કેમ્પ રતનકોટની અંદર મેં કર્યો। કોઈ પણ પાર્ટીમાંથી લડતા હોઈએ, કોઈ પણ ચૂંટણી લડતા હોઈએ, ચાહે ધારાસભાની, ચાહે વિધાનસભા, ચાહે લોકસભાની, ચાહે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની, પાર્ટીનો કોઈ પણ કાર્યકર નારાજ હોય તો એ પાર્ટીના કાર્યકરની નારાજગી દૂર કરવાનો પ્રથમ દ્રષ્ટિએ ફરજ અમારી ઉમેદવાર તરીકે મારી છે અને સાથે સાથે સંગઠનની પણ છે। અત્યારે હું અને સંગઠનના બધા જ માણસો કોઈ પણ વ્યક્તિ નારાજ હોય તેની સાથે લઈને ચાલવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને બધા જ સાથે ચાલશે। અસર કેટલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં જોવો છો કે નારાજગીના વંટોળ આખા રાજ્યમાં અને આખા દેશમાં, આખા રાજ્યમાં અને આખા દેશમાં એક વ્યક્તિ નહીં પણ સામૂહિક અને એક આખા પક્ષો નારાજ હોય તો પણ નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની આગેવાનીમાં આખા દેશમાં જે ભારતીય જનતા પક્ષનું વાવાઝોડું ફર્યું છે અને એ જે આખો પ્રવાહ એક દિશામાં, વિકાસની દિશામાં અને રામમય બનીને આગળ વધી રહ્યો છે, એમાં જે કોઈ વ્યક્તિ સાથે નહીં ચાલે તો કિનારા ઉપર આવે।